જો તમારા દરેક વાંધાનું અમે તમને લેખિત અમે તમને કહીએ ને પણ તમે જે નિર્ણય જાહેર જોઈ લો એમાં જે એનો વાંધો એ કોર્ટમાં જઈ શકે છે તમને કોર્ટમાં જઈ શકે સાહેબ આમાં આપ બતાવો ને અમને આપ આ જે ચૂંટણી ગાઈડલાઈન છે એમાં બતાવો ને પણ તમે બતાવો ને પણ જો આમાં એવું લખ્યું ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની અથવા કોઈ પણ દરખાસ્ત કરનારની અથવા ટેકો આપનારની સહી નથી આવું કારણ હોય તો આ તો ના કરે કે મારી નથી ઇનિશિયલ છે તમારે તપાસ કરો સીમા લખો એમને બી બેસાડો તમને એવું ન ચાલે તમે અમને કેમ બેસાડો છો એને સ્વીકારેલું ક્લિયર કર્યું વિડિયો શૂટિંગ માં એને સ્વીકારેલું છે કે આ સાઈન મારી છે શૂટિંગમાં સ્વીકાર આ જે ઉમેદવાર ઠેકેદારનું કહું છું ઠેકેદાર આવ્યા નથી એ પૈસા ઠેકેદાર નથી આવ્યા કરેલી દરખાસ્ત પાછી એને મારી દરખાસ્ત નથી કરી તમે બેસી એક બે એ સોગંદનામું કરીને આપે છે સાહેબ બધાને બેસાડ દઉં સાહેબ તો પછી 3 નંબરો મારા નામે મેં સહી કરી છે વાંચો આખો સોગંદનામું છે ના તમે દબાવવાની કોશિશ કરે છે નહીં જાણ્યા તમે અપીલમાં જઈ શકો આમાં તમારી પાસે છે પોતે ઉમેદવાર તો ચાલે ભાઈ એ લોકો બેસી બેસાડો અમે બેસો અત્યારે અમે કાયદાનું પાલન કરીએ એ લોકોને બેસાડી દો બધા હવે બેસી એને તો બેસી અમે બેસીએ સાહેબ 3 નંબરના જેટલા ઉમેદવાર હોય ને એ લોકો અહીંયા આવે બાકી લોકો લેખિત આપશે એમને જાવું હોય કોર્ટમાં સાહેબ તમને એકવાર બતાવી દીધું આગળની કાર્યવાહી કરો ચાલો હવે 4 નંબર ની કરો અધિકારી આપ છો કે મારી રિક્વેસ્ટ એક છે દરખાસ્ત અને ટેકો પાછા ખેતા સમજતા એફિડેવિટ આવે એને તમે હોલ્ડ ઉપર રાખો ભાવનગર ના સાહેબ હોલ્ડ પર સાહેબ એ લોકોને કામે બધું કરવાનું છે એ લોકોને કામે કરવાનું તપાસ કરી મારા નિર્ણયો જાહેર કરી દીધો તમે અમને જેટલા પણ ઉમેદવાર હતા એમને અમને તમને લેખિત અધિકારી છે એ સારો નિર્ણય આપશે તમે જોઈ લો સાહેબ ન હોય તો ના પાડજો અમે કઈ વાંધો નથી આ લખ્યું છે ને ઉમેદવારી પત્ર ઉપર ઉમેદવારની અથવા કોઈ પણ દરખાસ્ત કરનારની અથવા ટેકો આપનારની સહી સાચી નથી હોય એમાં તો એ સ્વીકાર આપને તો કહી દે કહી દીધું સાહેબ બધું કહી દીધું સાહેબ સાંભળો કોઈ પણ વ્યક્તિ હું આપની પાસે મેં કોઈને પણ એક દરખાસ્ત કરી કે ટેકો આપી હું મારો ટેકો પાછો ખેંચું તો શું થાય સ્થિતિ ટેકો એવું તમારી જોડે હોય હવે તો જો આ ચૂંટણી પંચની ગાઈડલાઈન હું આપને મારો પ્રશ્ન તમે સમજો એકવાર ટેકો આપો એમને સિગ્નેચર કરી પાછું ખેંચે એ બાબત પછી શું આપવું એક જ મિનિટ સાહેબ મારી વાત સાંભળી જોગવાઈમાં નથી જો ટેકો આપનાર એમ પોતે સ્વીકારે કે મારી સાઈન નથી તો તમે આગળ પ્રોસેસ કરી શકો પોતે સ્વીકારે છે વિડીયોગ્રાફી ચાલુ છે સાહેબ સ્વીકારે છે સાહેબ કે મારી સાઈન છે ને ગાઈડલાઈન અનુસાર તમે અમારી દરખાસ્ત પાછી ખેંચીએ કે ટેકો પાછો ખેંચે તો એટલે શું પોતે પણ સ્થિતિ કહે થાય છે એટલું અમે ક્લેરિફિકેશન કરી દીધું જો ચૂંટણીમાં માન્ય દરખાસ્ત વાળા કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા ન માંગતા હોય તેવા ઉમેદવારો નિયત કાર્યક્રમ મુજબ ઉમેદવારી પાછી ખેંચવાની તારીખે બપોરના 3 વાગ્યા પહેલા ચૂંટણી અધિકારીને નમૂના 5 ની લેખિત નોટિસ જાતે પહોંચાડીને પોતે અત્યારે માન્ય રહેવું જોઈએ ને
નહીં. અત્યારે વેચવાના સમયમાં અત્યારે માન્ય રે તમારો નિર્ણય પણ આવી ચૂક્યો. આ તમારા નિર્ણય ઉપર પ્રશ્ન આવી ગયો ને સાહેબ, તમારો નિર્ણય હવે તમને મેં મારો નિર્ણય જાહેર કરી દીધો છે એટલે હવે તમે અમે બેસી જાય તમારા કાર્યમાં શાંતિ. શેના માટે પણ? નિયમની વિરુદ્ધમાં હવે નિર્ણય ન બદલવો છે તમને સાહેબ. કોઈ પણ માણસ, હું આપને એટલું કહું કે મને એ જોગવાઈ બતાવો ને તમે 3 વાગ્યા પહેલા અમે તો બતાવ્યું. અમે જ બેઠો, અમે થોડું બેઠો. જોગવાઈ સહીની 3 છે. વાગ્યા પહેલા કોઈ પણ માણસ પોતાની દરખાસ્ત કે ટેકો પાછો ખેંચે તો શું કાયદાની સ્થિતિ એ અમને કહો. એવી કોઈ જોગવાઈ આમાં નથી. છે સાહેબ, બધું જ છે માં. હોય તો બતાવો તમે. હું તમે તો બતાવો ને. ના સાહેબ, કાયદેસર આપેલું છે કે નથી એવું બતાવો. દરખાસ્ત કરનાર એમ કહે કે મારી સાઈન નથી તો થાય. એમાં દરખાસ્ત કરનારે કીધું કે આ સિગ્નેચર મારી છે એટલે ફોર્મ માન્ય છે. એનો નિર્ણય તમે આપી મેં દીધો નિર્ણય છે. આપી વાત દીધો થઈ ગઈ. એટલે હવે આમાં તમે એક જરા તમારે પ્લીઝ હવે અથવા એવું કહેવાય તો સાહેબ નિયમ બતાવી જાય. બેસી જાઓ પ્લીઝ. ના, બેસે શેના માટે ભાઈ? અમે આ તો ખોટો નિર્ણય છે. આપણે તો તમે અપીલમાં જઈ શકો ને. આમાં ક્યાં અમે લખી આપો અમને તમે. લેખિત આપો. લિખિતમાં હમણાં અમને વિડીયોગ્રાફીમાં લખી આપો. હા, લેખિત ઓર્ડર તમે કહ્યું એની સામે અમને કોઈ- અમને સાહેબ પહેલા નંબરનું મેં લેખિત આપી દઉં. જે બે જગ્યાએ નામ છે એનું પહેલા અમને લેખિત આપો. પહેલાનું પછી ત્રીજાનું આપજો. હા, પહેલા અમને 1 નંબરનું આપી દો લેખિતમાં. ચલો બધા બેસી જાઓ. બધા બેસી જાઓ. આ મેં તમને લીધું. બધા દિવસોમાં વિનંતી કરું છું. બધા અને આનું તમે નીચે બેસી હા, જાઓ. એક લેખિત તૈયાર કરે. એક તમે પેપર ઓર્ડર તૈયાર કરો. ચૂંટણી પંચનું માર્ગદર્શન અમને મળવું જોઈએ. તમે ફાઇનલ ઓથોરિટી નથી સર. તમે ફાઇનલ ઓથોરિટી નથી. ફરી વાર કહું છું, આપ ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગીને અમને જવાબ આપો. આગળના ફોર્મને સાહેબ, આગળની કાર્યવાહી કરો. કોઈ કાર્યવાહી નહીં સાહેબ, થાય. તો પહેલા સાહેબ 1 નંબરનું પેલા મને જોઈએ. સાહેબ, તો પેન્ડિંગ રાખ્યું નથી. 1 નંબરનું મને આપો. સાહેબ, જવું ને. 1 નંબરનું મને લેખિત આપો. પછી તમે 3 નંબરનું ના, issue ના, કરો. એક નંબરથી કરો. સાહેબ, તમે સવાલ 1 નંબરથી કરો અને સાહેબ નિયમ પ્રમાણે આ ફોર્મ માન્ય 10 છે. 6 નંબરનો ફકરો જોઈ લેજો પહેલા. સાહેબ, પછી જે તમારે લેખિતમાં આપવું એ છૂટ છે. તમે વિડીયો શૂટિંગના માધ્યમથી સાહેબ સ્વીકાર્યું છે કે આ ફોર્મ માન્ય છે. હવે આગળની કાર્યવાહી અમે કરવામાં તમને આવે. લેખિતમાં જવાબ આપી દઈશું. ના, સાહેબ, ના, ના, સાહેબ. માર્ગદર્શન પછી આપ ફાઇનલ ઓથોરિટી નથી અમારા માટે. ના સર, અત્યારે તમે ફાઇનલ ઓથોરિટી કહેવાય. તમને સરકારે મૂકેલા છે, તમે પ્રતિનિધિ છો, તમે જ ફાઇનલ ઓથોરિટી કહેવાય. તમે જે ડિસિઝન લો એમને માન્ય છે. હા ચલો હવે આગળના ફોર્મની જો સાહેબ, પહેલા આનું કરો ક્લિયર. પછી કરો અમે સાહેબ. તમને ડિટેલમાં ના, 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 અત્યારે પહેલા એક નંબર વાળું clear કરી દો પહેલા તો. અમે શેના માટે હુકમ તમારો ખોટો હુકમ માંગીએ તો ચૂંટણી પંચનું માર્ગદર્શન અમને બતાવી દો. ફેક્સ થી બતાવી દો, અમે માની લેશું. આપ ઓથોરિટી ફાઇનલ થી ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગો હમણાં. સાહેબ, તમારો જે નિયમ છે અંદર લખેલો છે એ પ્રમાણે તમે કામ કરો. જે કાયદાનું છે 10 6 એનો 6 નંબરનો ફકરો જોઈ લો. દરખાસ્ત કરનાર પોતે સ્વીકારી લીધું છે કે સિગ્નેચર મારી છે વિડીયો શૂટિંગના માધ્યમથી. ત્યારબાદ સાહેબ તમારી પાસે એમ કોઈ તમે લેખિત આપો. અમે ના, ના, લેખિતમાં ના, આપણે ઉમેદવાર ક્યાં બોલાવી લો. લેખિતમાં ક્યાં છે? બોલાવી લો. આપણે જે માણસ કીધા એ રૂબરૂ જ બોલાવવાનું છે. ચલો સર, આગળનો ટાઈમ કાઢો. આગળ જો. ચલો, અમે સાહેબ, તમને આગળની કાર્યવાહી કરવામાં તો આવે. પેલા 1 નંબરનું કાઢો તો પછી. પેલા 1 નંબરનું કાઢો. આપણે એક નંબરનું કાઢો. પેલા 1 નંબરનું કાઢો, 1 નંબર ડિસિઝન લો પેલા. આ એક નંબરથી ચાલુ કરતો ને સર, કોઈ વાંધો નહીં. ના, ના. આ તમે વગર કામનું કરો છો. આ તમે પ્રેશરમાં આવીને કામ કરો છો. એ તમે અટકાવી નહીં શકો, તમે કાર્ય કરી શકો. અને જે દખલ કરતા એને કહી દો તમારી રીતે. તમારા દરેક વાંધાનો અમે તમને લેખિતમાં જવાબ આપીશું. બસ. એટલે please, હવે અને સર નિયમ કહે છે તમારે લેખિતમાં આપવાનું. કોઈ પ્રોબ્લેમ હોય તો. નથી. હું ફાઇનલ ઓથોરિટી ના હોય તો તમે મારા વિરુદ્ધમાં જઈ શકો છો. ના, ના, અહીંયા છે ને સ્તંભ તમારો ખોટો માંગીએ અમે તમારો નિર્ણય માની લઈએ. આપણો બધો ક્યાં છે? હવે હવે નહીં સાહેબ, પેલા આનો નિર્ણય કરો મારા સાહેબ. પછી જ વાત. એનો નિર્ણય ના, 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 સાહેબ, પૂરી વાત કરીએ છીએ. તમારે જવાબ ના સાહેબ, તો પેલા 1 નંબરનો લઈ લો પેલા. પેલા 1 નંબરનો લઈ લો. આવી જ સાહેબ,
સાહેબ, એક આપને ચૂંટણી પંચને પૂછવામાં સાહેબ વાંધો માર્ગદર્શન અમારો વાંધો છે તો વાંધો એ લોકોનો વાંધો તો વાંધો નહીં થોડું ચાલે સાહેબ કઈ મારી વાત સાંભળો સાહેબ, તમે જ નિર્ણય આપ્યો છે 1 નંબરનો 3 વાગે નિર્ણય કરવાનો અને આ ફોર્મ તમે માન્ય રાખ્યું છે, એ નિર્ણય અમે સ્વીકાર્યો છે. ત્યારબાદ આગળ કાર્યવાહી કરવામાં આવે. કાર્યવાહી અત્યારે રોકો, બરાબર. આ ગેરબંધારણીય છે અત્યારે સાહેબ. વિડીયો શૂટિંગના માધ્યમથી સાહેબ તમે કીધું છે અને પેલા જે ટેકો આપનાર છે એને પણ કીધેલું છે. તમે સાહેબ ચૂંટણી તો માર્ગદર્શન માંગો. હું બહુ રિસ્પેક્ટફુલી આપને વિનંતી કરું છું કે આપ માર્ગદર્શન માંગો સાહેબ. ખરેખર માંગવું જોઈએ જ્યારે કોઈ. યસ સર. સાહેબ આગળ ચાલુ કરો છે ફોન કરો તમે ભાઈ સાહેબ, તમે ફોન કાઢો. આ તો કાયદો છે તમારા હાથમાં, તમે જાણો છો, તમે અધિકારી છો, તમે બધા ફોન તો પૂછો છો કે આ લીગલ નથી સાહેબ, આ લીગલ નથી સાહેબ. તમે ફોન તો વાત કરો છો અને બધા પ્રેશર તમારી પર છે. અને જો આનો મતલબ કે એને વાંધો હોય છે. પછી શું છે? તમે પણ મને એવું તમારું જે હોય ના, ન પૂછાય. કાયદો લખેલો, કાયદો જોપડાઈ છે. એકવાર ડિસિઝન લઈ જજ પછી શું છે? સાહેબ, એક રિક્વેસ્ટ છે, એ લોકોને જો વાંધો હોય અને એની પાસે જો કાયદો હોય તો એમને બતાવી દે. કાયદાની લાઈન બતાવી દે કે આ કાયદા હેઠળ રદ કરવામાં આવે. પછી અત્યારે તમે જાણવા ફોન કરીને પૂછો છો એનો મતલબ કે તમને ટેકનિકલ ખબર નથી સાહેબ? તો પછી તમારે તો પૂછવાનું ના, તો તમારે તો પૂછવાનું આવે. ના ના, પૂછવાનું કોને આવે? તમને સાહેબ, તમને ટેકનિકલ તો ખબર છે, તમે ડિસિઝન પછી કોની જોડે વાત કરવાની? એનો મતલબ કે ફોનમાં તમે કોની જોડે વાત કરો છો? ના ના ના, આ તો શું જાણે કઈ? ના ના, ફોનમાં વાત કરી આપી રેકોર્ડિંગ કરજો તમે. હવે આ કોર્ટમાં કરશું સાહેબ. ના તમે ડિસિઝન લઈ લો ને પછી. ના ના, અને ફોન તમે સાહેબ ફોનમાં વાત જ નહીં કરી શકો ત્યારે. સાહેબ, ફાઇનલ ઓથોરિટી અત્યારે અહીંયા તમે છો. તમે નિર્ણય આપી ચૂક્યા છો. ચલો હવે હું છઠ્ઠા નંબરનું સાહેબ, ફોર્મ નહીં, બિલકુલ નહીં સાહેબ. ના, તમે ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગ્યા વગર અમે તમારી આગળ વાત માંગતા નથી. તમને ના, મારો લેખિતમાં આપીશ. ના, આપો તો લેખિતમાં. તમે પહેલા અમને લેખિત આપો અમને. ના ભાઈ, લેખિત આપો પછી આગળ વધો. ના 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 ના, નિર્ણય અમે શેના માટે સ્વીકારીએ? પહેલા તમે અમે બોલી. તમારો ના, ના, નિર્ણય ના, ના. સ્વીકારીએ છીએ. પણ તમે નિર્ણય ના તમે નથી, ના, 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 ના. સ્વીકાર્ય જ નથી. એ તમારો અધિકાર છે કે ના, સાહેબ, તમે અત્યારે ના, પણ અમે તમારો ખોટો નિર્ણય સ્વીકારવા તૈયાર જ નથી. પછી ક્યાં પ્રશ્ન છે? મારે મને ચૂંટણી પંચે અહીંયા મૂક્યો છે તો ના, ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગો ભાઈ. જ્યારે એ વાત થાય ત્યારે માંગવાનું જ હોય નિયમ. આ એ ચૂંટણી પંચ કહેશે ને તો ના, ના, જો તમે પૂછો. તમે પૂછો. ના, ના, ઈ અમારે છે કે અમે અત્યારે પૂછ્યું તમે કહો. ના ભાઈ, ના, ના, એવું ના થાય. એવું તમે દાદાગીરી થોડી સારા હાથ છે. એવું ચાલે જ નહીં. એવું કેવી રીતે ચાલે? તમારી જોડે કોઈ એવો આધાર હોય તો મને આપો. મેં તો બતાવ્યો. આધાર બતાવી દીધો ને. અમે આપ્યા છે ને તમને અત્યારે. અમે તમને લેખિતમાં આપ્યું જ છે. ટેકનિકલી તમે બતાવી ચૂક્યા છો કે આ ફોર્મ માન્ય છે. પેલી વસ્તુ. તમે બેસી જાઓ. બેસો ને તમે મને એવું કીધું, આ તો આધાર આપો. ના સાહેબ, અમે તો લેખિતમાં તમને સોગંદનામા ઉપર પોતાની દરખાસ્ત તો આપો. સાહેબ તમે જે નિયમ છે તે બતાવી દો, વાત પતી જાય. બસ રૂલ્સ નિયમ ચાલે. દરખાસ્ત આપો. નિયમ તમે બતાવો તો તમે મારી વાત સાંભળો. તમે ક્લિયર છે ને. અમે નો એ ક્લિયર નથી. હું તમને કહું, જે માણસ પોતાની દરખાસ્ત એ ટેકો પાછો ખેંચે એટલે કાયદાની સ્થિતિ સ્પષ્ટ છે, એ ફોર્મ રદ થાય. તમે કેમ ના પાડો છો? હા. તો મને બતાવો ને તમે. અત્યારનો ઇસ્યુ શું છે હા. કે ફોર્મ જે તે વખતે રજૂ કર્યો હોય અને ટેકો આપ્યો હોય અને એ વ્યક્તિ ટેકો પાછો ખેંચે તો શું કરે? શું પરિસ્થિતિ થાય? તમે મને બતાવો એની કોઈ જોગવાઈ હોય તો. મેં વાંચ્યું નથી એવું. આપને ખ્યાલ હોય તો એ નથી આપને એવી ખ્યાલ કોઈ હોવો જોગવાઈ જોઈએ હતી. ને. અમે અગાઉ આ સાહેબ મેં તો આ નિયમ છે તમે જોઈ લો 10 5 નું 6 નંબરનો ફકરો વાંચી લો એટલે ખબર પડી જાય છે, વાત પતી જાય. નિયમ જ હા, આ જે નિયમ જોઈ લો તમે સાહેબ. આ નિયમ એટલે લોકો બધા અમે બેઠા હોય, લોકો બતાવી દે. પોતાનું ફોર્મ રજૂ થાય પહેલા દરખાસ્ત ટેકો પાછો ખેંચે એટલે એ ફોર્મ રદ થવાને જ પાત્ર હોય ભાઈ. તમે તો સીધી બાબત છે એમાં. અમારો ઇસ્યુ છે તમે સમજો. એમાં જો ને નિયમમાં પેલા 1 નંબરનો નિયમ પેલા લઈ લો પછી આપણે લઈ લો.
જઈ નહીં તમે એના માટે તમે સમય બગાડતા હોય સાહેબ તો 1 નંબરનું પેલા ડિસિઝન લઈ લો. ભાઈ હા લઈ લો એના માટે તમે ડિસિઝન એકથી ચાલુ કરો ને ચાલુ કરો, ફરીથી ચાલુ કરો. એકથી ચાલુ કરો. ભાઈ એકથી ચાલુ કરો. હા, કરો, કરો, કરો. ના, 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 ભાઈ. બરોબર નથી કરો. ત્રણ વાગે રાખો. ત્રણ વાગે આપણે એના નિયમ અમારી પાસે છે, બધા નિયમ છે, હું તમને બતાવી દઈશ. હવે એકથી ચાલુ કરે છે તો બતાવો ને ભાઈ. એકથી ચાલુ કરે. ના, ના, ભાઈ, એક મિનિટ. સાહેબ તમે બંને નિર્ણય આપી ચૂક્યા છો. ભાઈ નીચે બેસી જાઓ. બેસી જાઓ. તો બધાને બેસાડો. પ્લીઝ બેસી જાઓ. નીચે બેસી જાઓ તમે. અને બીજા જે બધાને બેસાડો, ચલો. અત્યારે જે વોર્ડ છે એ વોર્ડ સિવાયના બીજા હોય બધા બહાર બહાર જતા. જતા. આમાં તમારે ત્યાં લાગે તો પોલીસને બોલાવો. આ રિપોર્ટ કરો તમે નથી આવતા. માર્કેટ બનાવી દીધી છે. બાબા બહુ સ્પષ્ટ કોઈ દી ચોખવટ રાખવી જોઈએ. આપણે અમે અમારી કોઈ વાત નથી. અમે તો કે કોઈ માણસ પોતાનો ટેકો કે દરખાસ્ત પાછી ખેંચે છે પછી શું તમને એફિડેવિટ આપે છે સુગંધનામાથી આપે છે સાહેબ. ના ના એ તમે ખાલી ના પકડીને બેસે એવું ન આપણે કરે તો તમે સાહેબ. મારા વિરુદ્ધમાં અપીલમાં જઈ શકો. ના ભાઈ અપીલમાં નહીં. સાહેબ, હવે રિક્વેસ્ટ છે સાહેબ. અપીલ હવે 5 વર્ષ સુધી. સાહેબ હવે સાહેબ રિક્વેસ્ટ છે નિર્ણય તમે આવી ગયો ભાઈ હોય, આપણે સાહેબે આપણે બેસવાનું કીધું, આપણે બેસી જાઓ. આપણે ઉભા રહેવાનું બધા બેસી જાઓ. બસ. આપણે બેસી જાઓ બધા. આપણે કાયદાનું પાલન કરો બધા, ચલો. ફટાફટ ટાઈપ કરાવી દો. હા, ટાઈપ કરાવી દો. અમને તમે લેખિતમાં આપો એટલે અમારે તાત્કાલિક આની સામે હમણાં અમે લઈએ ને ભાઈ. તમે ટાઈપ કરીને આપી દીધી તમારે. ચલો સાહેબ, આગળનું બધું પ્રોસેસ ચાલુ કરો. હા. એટલે 1 નંબરનું બી લેતા આવજો ભાઈ સાથે પહેલા. હા દરેક નું પહેલેથી જ આ બંનેનું સાથે એકારે લેખિત આપી દો ને ચાલુ કરો સાહેબ કાર્ય. બીજું આગળ ના ના લેખિતમાં પેલા પછી નિર્ણય આવી જો ના ના લેખિતમાં આપ્યા પછી થયો હોય, તમે એમ કહી દો કે ના 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 એટલે અમે માની નહીં રહીએ છે. અમારી વાત અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આપના તરફ. તમને ન્યાય મળી જશે. અમે તમને લેખિતમાં આપ્યું પછી. ના આપો ને પછી આપો બધા કાગળ કરીએ. પછી એકનો આ એ લોકોનો એકનો બીજું નહીં તો એનો એકનો વાંધો ઉભો, અમારો 3 નો વાંધો ઉભો. પહેલેથી જ કબજો શરૂ. સાહેબ વાંધામાં તમે માન્ય રાખ્યું છે એટલે આગળ કહું છું કે પ્રોસેસ ચાલુ કરો. હવે પતિનું લેખિત આપી દેજે પછી હું છું પણ આગળ આપણે આપી દેજે અમે આપી દેજે પ્રોસેસ આગળ ચાલુ થવી જોઈએ ને. સર પેલા આપણે લેખિત આપો. લેખિત આપો. ના, 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 બિલકુલ ના એ વાત તો ભાઈ. જ નહીં છે. આપણે વાત થઈ કે ભાઈ અમે શાંતિથી બેઠા છીએ. તમે ઉશ્કેરવાનું તમે ઉશ્કેરવાના જ ને. તમે સામેથી નિયમ વિરુદ્ધ કામગીરી અમારી પાસે કરાવડાવો છો. સાહેબ, સરકારી કામમાં રૂકાવટ ન આવી શકે. હા, એ તો ચાલો ફટાફટ કરી દો. ચાલો ત્યાં સુધી બ્રેક પાડ દો. બ્રેક પાડ દો. આપણે ક્યાં ના પાડી? બેનું પેલા એમનું કરી દો. એમનો વાંધો હોય ઈ પેલા સુલટાવી દો પછી અમારો. કોઈ ખોટું પેન્ડિંગ ના રાખો છે. ભાઈ બુક અહીંયા લાવ્યો તો બુક અહીં લાવો. એ એડવોકેટ હતા. તમને ખ્યાલ છે કે અમે અમારી પાર્ટી તરફથી અમારે 2 એડવોકેટો અહીં નોમિનેટ કર્યા છે. ખાલી આમ સાઈઝ નાની લાગે પણ કામ સારું છે. સાહેબ આમાં મકાલું વેચવા વાળા ફોર્મ ભર્યા તો ક્યારે તપાસ કર્યો? ફ્રૂટ વેચવા વાળા ફોર્મ ભર્યા છે. અમારે આ જ વેટ કરવાનું. આ તો સાહેબ, આ તો ખરેખર ન્યાયતંત્રની વિરુદ્ધમાં કહેવાય. તમે પેલા પ્રેશરમાં આવીને કાર્યવાહી અટકાવેલી છે. ના ના, લીગલ તો પેલા ફોર્મમાં તમે બધા ક્યાં ગયા હતા? પેલા ફોર્મમાં પેન્ડિંગ જ રાખ્યું હતું. હા, તો આ બી પેન્ડિંગ જ રાખો ને. અત્યારે તમે રૂકાવટ કરો છો. પેન્ડિંગ રાખવાનું તો નિર્ણય આવી હા. ગયો છે. નિર્ણય આવી ગયો છે એનો. પેન્ડિંગ ની વાત જ નથી. હા પેન્ડિંગ છે ને. તમે લોકો તમારા નિર્ણય તરફેણમાં નિર્ણય છે તો બિનજોરી શા માટે બાજુ સાહેબ, અમે એટલા માટે એ છે કે પ્રોસેસ અટકાવેલી છે એટલા માટે. લેખિત ઓર્ડર જાહેર કરે પછી આગળ વધે છે ને ઓકે. ચૂંટણી અધિકારીની સત્તાની વાત છે જી સર માન્યું. એની સત્તાની વાત છે. તમે શા માટે તમારી વિરુદ્ધમાં હોય ત્યારે તમે હકો હોય ત્યારે તમે બોલો એટલા માટે સાહેબ બિનજોરી શા માટે ના, અમે એટલા માટે બોલીએ સાહેબ કે 1 નંબરનું તમે કીધું પેન્ડિંગ, તો પછી આને બી પેન્ડિંગ આપો એમ કહું છું. નહીં, સાહેબ આનો તમે નિર્ણય આપી ચૂક્યા છો. આ વાંધો નહીં સાહેબ, 1 નંબર નહીં 3 નંબરનું કામ કરો. આનું પેન્ડિંગ નિર્ણય આપી ચૂક્યા છે. કંઈ વાંધો નહીં. લેખિતમાં આપી દેજો. કોઈ 5 ની કામ થશે. આ 5ની જોગવાઈ નથી. તાકી તમે 4 નહીં, 10-5 જોગવાઈને ધ્યાને લેતા આ વાતો ગ્રાહક લખીને લઈ દો. હુકમ જ કરી દો. હા?